भैया यहाँ पे स्कूटर पार्क करके रखूं चलेगा? भैया सुनो भैया, यहाँ पे स्कूटर 2 मिनट पार्क करके रखो साइड में। कहाँ? उस तरफ? ये गाड़ी के बाजू में, यहाँ ये बाइक के बाजू में। हाँ हाँ ठीक है आती हूँ, रुक जाओ। जगह में छोटा है, 40 रुपए किलो। कुंदन डेटी डबल जाली वाली। नहीं अभी आती हूँ। ગોડ હા, આજે હું તમને લાવી છું વડોદરાની કડક માર્કેટમાં, જે છે યુ ગેટ એવરીથિંગ ઓવર યર, શાકભાજીથી લઈને બધું જ. ઓકે, આ બી એક વડોદરાની કડક માર્કેટ બી એક જોવાની વસ્તુ છે. બસ અહીંયા બધું જ મળે. અત્યારે સવારના 11 વાગ્યા છે, હજી હમણાં જ બધું સ્ટાર્ટ થઈ હશે માર્કેટ. બહુ તાપ છે તો આવી રીતે નકાબ બાંધી નીકળવું પડે. હજી સબ્જી મંડી આઈ થિંક સ્ટાર્ટ નથી થઈ આજે, હવે સ્ટાર્ટ થશે. અડધી સબ્જી મંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. મને છે ને માર્કેટમાં આવું ને ત્યારે આ બધી પેલી જે સ્મેલ આવે ને સબ્જીની, બહુ ગમે મને. માર્કેટમાં આવું ત્યારે મને આ સબ્જીઓની સ્મેલ બહુ જ ગમે. ઓલ મિક્સ સબ્જી. આવી ગઈ પ્રતાપ સ્કૂલ. 12th સ્ટેન્ડર્ડમાં મારો બોર્ડનો નંબર આ સ્કૂલમાં આવ્યો હતો, પ્રતાપ સ્કૂલમાં. આગળ હજુ ને આગળ માર્કેટ બહુ જ મોટું છે, પણ મારે જવું છે ઘરે. ઠીક છે, તો આ તો મેં તમને ખાલી ગ્લિમ્સ આપી છે કડક માર્કેટની. આ બહુ જ અંદર તો આ તરફ તો બધા જ, આની આ સાઈડ પણ છે ફેલાયેલી, રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બે સાઈડ. ઓકે, આની ઓલી તરફ બધા લોટ મળે છે. ફ્લોર મિલ્સ છે, બધી ફ્લોર મિલ્સ. અને સ્ટેશનરી પેલી સાઈડ સબ્જી મંડીની લેફ્ટ સાઈડ બધા ફ્લોર મિલ્સ અને સ્ટેશનરી મળે છે. અમુક વાર હું મારું DIY અહીંયાથી ખરીદવા આવું છું. જો મને એવું કશું લાગે ને કે નથી મારી પાસે અવેલેબલ, તો એ DIY હોયથી ત્યાં બધી શોપ્સમાં બધું મળે. આવી ગઈ હું ઘરે. હવે આપણે ડીપીમાંથી કાઢી લઈએ બધો સામાન. કડક માર્કેટ લેવા ગયા હતા એ બધો સામાન તો કાઢવો પડશે ને. આજે મારી ડ્યુએટ
મમ્મી હવે આજ બપોરના હું ઘરે જ છું તો વિચારું છું કાચી કેરી પણ પડી છે અને પાઇનેપલ બી પડ્યો છે તો આમ પરના બતાડી દો તો કરવું છે આજે શૂટિંગ. ચલો અને એમ બી ઘર માટે બનાવો તો પડશે જ ને, ગરમી બી બહુ. હાય હેલો, તો તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે બનાવવાનું છે આમ પન્ના. વેરી ઇઝી, વેરી સિમ્પલ રેસિપીઝ. હું આમ પન્ના બનાવીશ, હું શરબતના બાટલામાં સ્ટોર કરીશ. તમને બતાડવા હું આવા કુલ્ફીના બે મોલ્ડમાં પણ એને સ્ટોર કરીશ અને રાતના થઈ જશે. તમે એની ચુસ્કી લઈ શકો, તમે ચાહો તો એને આઈસ ક્યુબ્સમાં પણ સેટ કરી શકશો. ઠીક છે, આ છે તૈયારી છુંદાની. હું તમને છુંદાની રેસીપી બતાડવાની છું, એની કેરી છે. ઓકે, પણ આજે જે આપણે આમ પન્ના બનાવીએ છીએ એની માટે તમે કોઈ પણ કેરી લઈ શકો. છુંદા માટે કે રૂલ્સ છે, છુંદો બનાવવાનો હોય તો લાડવા કેરી અને રાજાપુરી કેરી બે કેરી જોશે જ. પણ આમ પન્ના માટે એવું કંઈ નહીં, તમે કોઈ પણ કેરી સિલેક્ટ કરી શકો, પ્રોવાઇડેડ એ કેરી ના એકદમ કાચી હોવી જોઈએ ના એકદમ પાકી હોવી જોઈએ, એની વચ્ચેની હોવી જોઈએ. તો મેં આ કેરી છે ને એની મેં છાલ કાઢી લીધી છે. ઠીક છે, હવે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ આમ પન્નાના જોઈ લો. જો આમ પન્ના બનાવવા જોશે અમુક અમાઉન્ટમાં. આ હશે કેટલા ગ્રામ કેરી મમ્મી? આ હશે 500 ગ્રામ કેરી. પછી આ છે પાઇનેપલના અમુક ટુકડા. એકચ્યુઅલી પાઇનેપલ ખાવા લાવી હતી તો થોડા ઘણા ટુકડા બચ્યા છે તો એ પણ હું આમાં નાખીશ આમ પન્નામાં. તમે ચાહો તો હાફ પાઇનેપલ બી યુઝ કરી શકો. પછી ગોળ જોશે સ્વાદ અનુસાર, તમને કેવું ગળું ભાવે છે. પછી જોશે કાલા નમક, આદુ, મરચાં, મીઠું સ્વાદ અનુસાર. પછી એક મસાલો તૈયાર કરવાનો છે, એમાં જોશે જીરું, વરિયાળી, મરી અને એલાયચી પાવડર. આપણે જીરું શેકશું, મરી શેકશું, વરિયાળી શેકશું, એલાયચી પાવડર શેકશું, પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું. હવે પહેલાં છે ને હું તમને આમ પન્નાનું આ બતાડી દઉં કે આપણે શું કરવાનું છે તૈયારી. આઈ મીન શું ઉકાળવા મૂકવાનું છે. હું કુકરમાં નથી ક્યારેય કંઈ બનાવતી, મને કુકરનું ખાવાનું કંઈ ભાવતું નથી. ઠીક છે, તમે આને આ મેથડથી કુકરમાં સીટી 3 સીટીથી 2 સીટીથી પણ આમ પન્ના કરી શકો છો, પણ એનો કોઈ ટેસ્ટ એવો સારો નથી આવતો. કંઈ બહુ ટાઈમ લાગતો નથી બેવમાં. જો કેવી કેરી જોઈએ આમ પન્ના માટે? આવી, નહીં કાચી નહીં પાકી. જો છો ને બધી, નહીં કાચી નહીં પાકી. ઠીક છે, હવે હું આમાં થોડો પાઇનેપલ બી, બધા બચેલા પાઇનેપલ નાખી દઉં છું. હવે જો પાણી કેટલું લેવાનું ખબર છે તમને? આટલું ડૂબે એટલું બી નહીં, એથી પણ ઓછું, એથી ઘણું જ ઓછું. બસ આટલું, બસ આટલું જ લેવાનું. નાખવાનો છે ગોળ ઈચ્છા અનુસાર, તમને જેવું ગળ પણ ભાવે એવું. પછી આમાં જ નાખવાની છે આપણે મરચાં. હું 3 જ નાખું છું, મારી મમ્મીને બહુ તીખું નથી ભાવતું ને, એટલે હું હોત તો મેં રીતે 4 ટુકડા નાખ્યા. પછી નાખવાના છે આપણે આદુ, આદુ છૂટા છવાયા, કાલા નમક, બસ મીઠું એકદમ થોડુંક જ, હા, કારણ કે કાલા નમક બી નાખ્યું ને. ચલો હવે આપણે આને ઉકાળવા મૂકી દઈએ. ત્યાં સુધી હું આમ પન્ના માટે એક મસાલો તૈયાર કરવાનો છે, એ તૈયાર કરી લઉં. હું આને હલાવી લઉં, બધું છે ને એકવાર મિલાવી લઈએ બરાબર. પછી ડીશ ઢાંકી દેવાની એમ, અને આ પાણીમાં ઉકળ્યા કરે. સીધું ઢાંકી દઈ, બધું પાણીમાં ઉકળ્યા કરશે. પછી આને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરવાનું છે. ત્યાં સુધી જ્યાં સુધી છે ને બધું પોચું પડી જાય, બફાઈ જાય, ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. આ બધું આ ભેળવી દીધું. હવે આને ઢાંકી દેવાનું. હમણાં 15 મિનિટમાં બધું પોચું પડી જશે. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. જો આમ પન્ના માટે એક મસાલો તૈયાર કરવાનો છે, એની માટે આટલું જ જીરું જોઈશે. પણ હું શું, મારે એક સેન્ડવિચનો મસાલો એ બનાવવાનો છે, એટલે હું છે ને થોડું વધારે જીરું શેકી લઉં પહેલાં, પછી થોડુંક એમાંથી કાઢી લઈશ. પછી હું તમને આમ પન્નાનો એ બતાડું છું, બરાબર? તો આ અહીંયા ઉકળે છે, બરાબર? ઢાંકી દઉં છું. 15 મિનિટ જેવું થશે. ઓછું પાણી નાખ્યું, કેરીનું પાણી બી છૂટશે, પાઇનેપલનું બી છૂટશે, એટલે ઓછું પાણી નાખ્યું છે, બરાબર?
જો આ પાણી કેવું છૂટ્યું ને બધું ઓછું પડશે ત્યાં સુધી આપણે ઉકાળશું. મીડિયમ ફ્લેમ કરી દઉં છું, બરાબર. હવે જો આજની મારી નેચરોપેથી ટીપ જે બધાને ખબર જ છે પણ હવે ગરમી છે તો ખાલી રિમાઇન્ડર પ્રોવાઈડ કરું છું એ છે કે દૂધીનો જ્યુસ પી. તો આજની મારી જે નેચરોપેથી ટીપ છે એ બધાને ખબર જ છે કે ગરમી આવે છે એટલે દૂધી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો જો તમે દૂધીનું જ્યુસ સવારે ભૂખ્યા પેટે પીવો ને તો શું કરવાનું, દૂધી લેવાની, એની સ્કિન પીલ નહીં કરવાની, દૂધી ચોપ કરવાની, પછી મિક્સીમાં વિથ વોટર એને ગ્રાઇન્ડ કરવાનું, પછી પતલી જાળીવાળું જે ચાળણી આવે કપડું એમાં તમારે ગાળી લેવાનું અને પછી બધા અમુક મસાલા સ્પાઇસીસ એમાં એડ કરીને એને પી જવાનું ભૂખ્યા પેટે. દેટ ઇઝ ગુડ ફોર હેલ્થ, હાર્ટ, ઇમ્યુનિટી, હાઇડ્રેશન, કોન્સ્ટિપેશન એન્ડ લોઅર્સ ધ બ્લડ શુગર એન્ડ કોલેસ્ટ્રોલ. અને આ ગરમી માટે દૂધીનું જ્યુસ આવી રીતે સવારે રો તમે જો ભૂખ્યા પેટે પી જાઓ અને એની સ્કિન કાઢતા નહીં, એની સ્કિનમાં જેટલા ન્યુટ્રિયન્ટ્સ છે ને એટલા દૂધીમાં પણ નથી જેટલા એની સ્કિનમાં છે. ઠીક છે, તો આવી રીતે તમારે ઠંડક બી રહેશે તમારા બોડીને. હીટ જે આપણને ગરમીમાં બહુ થઈ જાય બોડીમાં તો આ ઠંડક બી પ્રોવાઈડ કરે એન્ડ ગુડ ફોર હાર્ટ હેલ્થ. ઓકે, એન્ડ હાઇડ્રેશન એન્ડ એવરીથિંગ એમાં બધું જ છે. ઓકે, ઠીક છે. હવે જો મારે છે ને કંઈ આમ બનવા માટે આટલું જીરું નહીં જોઈએ, સેન્ડવિચનો મસાલો બનાવવાનો છે ને એની માટે હું આ જીરું થોડું કાઢી લઉં. આમ બનવા માટે તો આપણને આટલું જ જીરું જોશે, બરાબર. હવે આ રોસ્ટેડ જીરું છે ને પાછું આમાં પ્લાસ્ટિકની એમાં ટ્રાન્સફર કરી દઉં છું કારણ કે આમાં પછી આપણે પાછી વરિયાળી રોસ્ટ કરવાની છે, ડ્રાય રોસ્ટ કરવાની છે. વરિયાળી અને મરી સાથે ડ્રાય રોસ્ટ કરી દઉં છું. ઠીક છે, ચલો. આ તો મારે સેન્ડવિચના મસાલાનું જીરું છે, આપણને આટલું બધું નહીં. જો આમ પન્ના માટે આટલું જ શેકેલું જીરું જોશે. હવે અહીંયા વરિયાળી અને મરી એ હું ડ્રાય રોસ્ટ કરું છું આમ પન્ના માટે. મેં તમને આજે જે નેચરોપેથી ટીપ આપી ને લોકીના જ્યુસની, દેટ ઇઝ વેરી મચ હેલ્પફુલ ફોર ધ વેટ લોસ એન્ડ જેને હાઈ બ્લડ પ્રેશર હોય તો દેટ લોઅર્સ ધ પ્રેશર ટુ એન્ડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય. ઓકે, તો આ તમે સ્પેચ્યુલાથી આમ ચેક કરી લેજો. બધી કેરી અને પાઇનેપલ બધું પોચું પડી ગયું છે, આદું પણ પોચું પડી ગયું છે, બરાબર. આપણે આ ફ્લેમ ઓફ કરીએ અને આ સાઈડ જે મેં ડ્રાય રોસ્ટ કરતી હતી ને વરિયાળી ને મરી એ પણ શેકાઈ ગયા છે. ઠીક છે, તો હવે આપણે જવાનું છે મિક્સી તરફ. પણ આને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું પડશે, ડાયરેક્ટ આપણે ગરમ ચણ નહીં કરી શકાય. ઠીક છે, આ બધું થોડું રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે બધું ચણ કરી દઈશું ને આમ પણ તૈયાર. હા, જો હવે છે ને અહીંયા બધું જ હું રૂમ ટેમ્પરેચર પર અહીંયા ઠારવા મેં મૂકી દીધું છે. જેવું રૂમ ટેમ્પરેચર પર આવશે ને એટલે આપણે આ બધું જ આ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું અને શરબતના બાટલામાં હું એને ભરી દઈશ. પછી જ્યારે મન થશે ને બરફ એડ કરવાનો ખાલી રહ્યો, અને જો બહુ થિકનેસ લાગે તમને તો તમે થોડુંક પાણી એડ કરી શકો અને પછી કુલ્ફીના મોલ્ડમાં બી એને ફિલ કરીશ. તમે ચાહો તો આઈસ ક્યુબ્સમાં બી ફિલ કરી શકો. રૂમ ટેમ્પરેચર ઉપર આ વરિયાળી મરી અને જીરું આવી ગયા. એલાયચીને તો આપણે શેકવાનું ન હોય, એલાયચીનો તો પાવડર જ હોય તૈયાર. ઠીક છે, તો એલાયચીનો પાવડર નાખી દઉં છું. પહેલાં હું મસાલો ચર્ન કરી દઉં કારણ કે મસાલો રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. આટલું તમે સમજો ને, મેં 5-6 ચમચી વરિયાળી લીધી હતી, 3-4 ચમચી મરી, એલાયચી 1-2 ચમચી, જીરું મારી મમ્મી કહે છે બહુ વધારે છે એટલે હું બસ 2 મોટી ચમચી જીરું લઉં છું. થોડું જીરું કાઢી લઉં. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈએ. એક જ મિનિટ, મારો હાથ થોડો ભીનો થઈ ગયો. એકદમ ફાઇન પાવડર ચર્ન કરવાનો છે. ઓકે, જો આ છે ને મેં લીધો છે ઓરેન્જ લિક્વિડ ફૂડ કલર લીધો છે, યેલો નહીં, ઓરેન્જ લિક્વિડ. ખાલી એક્ઝેક્ટ 2 ડ્રોપ જ નાખીશ. કેમ? થોડુંક એમ
થોડો ડાર્ક યેલો કલર આવે એના માટે. હવે આપણે આ બધું ઠરી ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, બરાબર. હવે આપણે આને ટર્ન કરી લઈએ. તમારી પાસે જો પેરું અવેલેબલ હોય ને તો તમે આમાં પાઇનેપલ, કેરી અને પેરું ત્રણેયને સાથે પણ ઉકાળી શકો. પણ આ સિઝનમાં પેરું અવેલેબલ સારા નથી હોતા, એટલે પછી મેં ખાલી કેરી લીધી અને પાઇનેપલ લીધું છે. હું છે ને આને ચાળણીમાં આ બધું ઘસીને કાઢવાની નથી, કારણ કે પછી ઇમ્પોર્ટન્ટ ડ્રેસ આ તો રહી જશે, એટલે આપણે આને કંઈ ગાળવું નથી, ફાઇન ચર્ન કરશું. કેવો ફાઇન યેલો કલર આવ્યો છે ને. હવે આપણે આને કાઢી લઈએ તપેલીમાં. કોણે કોણે આમ પન્નો પીવો છે, ચલો મારા ઘરે આવી જાઓ, રેડી છે. અત્યારે કેટલા વાગ્યા? 2:30 થયા છે. 5 o'clock આવી જજો. જો આમાં આપણે ઓલો તૈયાર કર્યો હતો ને મસાલો, એ હું એડ કરી દઉં છું. હમણાં અડધો જ એડ કરું છું, પછી એનો ટેસ્ટ કેવો લાગે મને પછી ને હું બીજો એડ કરીશ. જો આ તમે જુઓ છો આમ પરનો કેવો જાડો જાડો થયો છે, કેવો જાડો જાડો છે. એટલે છે ને આપણે પાણી એડ કરવાનું છે. જ્યારે શરબત બનાવો ને ત્યારે તમારે પાણી એડ કરવું પડશે. આપણે જો જેવી થિકનેસ જોઈએ ને શરબત માટે, આવી જ થિકનેસ જોઈએ, એવી આવી ગઈ છે, બરાબર. હું થોડો ચાખી લઉં, માંથી નહીં રહેવાય. એ તો હું કટ કરી દઈશ. જો હવે હું આમાં બધો ભરી દઉં. બોટલમાં ભરી દઉં બધું. હવે જો થોડુંક મેં આ કુલ્ફીમાં ભરવા માટે આટલું આમ પન્નાનું આ સિરપ લીધું. હવે આપણે આમાં બસ પાણી ઉમેરીએ, બરાબર હલાવી દઉં અને પછી આ કુલ્ફીના મોલમાં પોર કરી દઉં અને ચૂસવું હોય તો ચૂસી જવાય. સેકન્ડ મોલ્ડ ફીલ કરવા માટે થોડું જોશે, બસ. હવે હમણાં 3 વાગ્યા છે ને, રાતના 9 વાગ્યા સુધી આ બે થઈ જશે. તો જો આ બની ગયો છે મારો આમ પન્નો. આવી જજો ઘરે 5-6 વાગ્યા સુધી, જેને પીવો હોય. મૂકી દઉં છું ફ્રીઝમાં. તો હવે બધું કિચન વાઇન્ડ અપ કરવાનું છે. રેસીપી આમ ઇઝી છે, ખાલી મસાલો બનાવવાનો, થોડું ડ્રાય રોસ્ટ કરવું પડે, 4 વસ્તુ જ. ઠીક છે, તો લાઈક શેર ચાલુ like, share and subscribe my channel. Bye. Have a nice day. Bye.